સતી ધર્મની જય, ગુરુ નિરાંત મહારાજની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય. જીવન જોબન રાજધન અને હોય રતનની ખાણ, નો હોય સંતોષ ધન તો સર્વે ધૂળ સમાન. હરિ ગુરુ સંત કૃપા કરે અને હરે સકળ સંદેશ, પરમ પુરુષ પરમાત્મા તાકો લાગે ને. દેહ વિના હરિ નહીં મળે, ભલે કરો કોટી ઉપાય, બીજા સાધન યાદ રે હૃદય શુદ્ધ ન થાય. સદગુરુ મહારાજની જય. આજે જીવરાજભાઈ અને કસ્તુરબેન અને એના પરિવારે જે ભજન ભાવ રાખી સંતોને બોલાવી અરસ પરસ દર્શન દીદારનો લાભ અપાયો. કારણ કે સંતોએ કીધું ભાગ્ય બળો જે ઘેર સંત પધારે, કર સુમિરણ ભવ સાગર સે તારે. તો સમરણ કેમથી કરવાનું છે? હમણાં તો આખા દેહની પ્રકૃતિ બતાવી દીધી અમારા પાતુ ભગતે. 52 તત્વની વાત કરી દીધી, કોને હું કરવું કોને હું કરવું. આટલું બધું યાદ રાખવા જાય મગજ ભમી જાય ને, હે નો રે. પણ સંતોએ કીધું કે બહુ લાંબુ કર્યા વગર આપણે ટૂંકમાં પતાવવાનું. આ ભક્તિનો માર્ગ છે એ સહેજમાં. કબીર સાહેબે કીધું ને, નોતા સૂર્ય નોતા ચંદ્ર અને નોતા નવલખ તારા, તેદુના કબીરા કે ભેખ અમારા. પણ આ 52 તત્વની વાત કરી કે રજોગુણ, તમોગુણ, બ્રહ્મ અને સત્વગુણ, આ ગુણની વાત કરી. 5 ઇન્દ્રિયોની, 5 તત્વની, 25 પ્રકૃતિની. પણ એ બધાને જાણવા વાળા આપ કોણ? પોતાના સ્વરૂપની ઓળખાણ કરે તો આ બધું આપણી ભીતર જ છે, ક્યાંય બારું છે નહીં. એટલે સંતો કહે છે, હળિયું કાઢે હરિ નહીં મળે, ઘરમાં દોડા દોડ હરિ વસે તુજ હાટમાં, એને પાછો વળીને ગોત. હવે પાછું વળવું એટલે હું? આપણે અહીંથી બસમાં બેઠા હોય ને કાઠિયાવાડમાં જવું હોય તો કઈ તારાપુરથી પાછા વળી જાય તો આપણો દેશ આવે? ના આવે. એ તો બસમાં બેઠા અને જે લક્ષ્ય લીધું, ટિકિટ જ્યાંની લીધી હોય ત્યાં જવું જ પડે. અને જાવ તો જ એ ગામનો આનંદ મળે, નકર આનંદ મળે નહીં. અહીંથી બેઠા બેઠા કાઠિયાવાડનું સ્મરણ કરી તો કાઠિયાવાડ જોવાય નહીં. એના માટે આપણે સ્વયં મહેનત કરવી પડે, પ્રયત્ન કરવો પડે. ગંગામાએ કીધું ને કે આ અભ્યાસ જાગ્યા પછી સુઈનો રહેવું પાનબાઈ, અને કાયમ કરવો સત્સંગ. હવે સત્સંગ એટલે શું? સત્સંગ એટલે સત્યનો સંગ. સત્ય એવું એક હોય તો ઈશ્વરનું નામ છે. પણ નામના ઢગલે ઢગલા કીધા, જ્યાં જોવો ત્યાં નામ છે. પણ સંતોએ કીધું આપણને જે નામ બતાવ્યું એ નામ કયું? હે, એક વડલો હોય ની વડલાની અંદર પેપડા કેટલાય થાય. ઈ એક પેપાને ખોલો તો એની અંદર અસંખ્ય બીજ નીકળે. તો આપણે એમ કહીએ કે વડલામાં બીજ કે બીજમાં વડલો. પણ સંતોએ કીધું કે બી વગર વડલો થાય નહીં અને વડલા વગર બી થાય નહીં. એટલે સંતોએ કીધું કે એક વડલો અને વડલામાં બીજ અનેક, એમ જ્ઞાનીને સમજાવવા એ મારા સદગુરુએ કર્યો છે વિવેક. ઓળખજો ને આત્મા. આત્મા કેવી રીતે ઓળખવો? અને આત્મા ઓળખ્યો હોય એનું પ્રમાણ શું? કારણ કે પ્રમાણ વગરની વાત તો બધી ખોટી. એટલે તો સંતો કહે છે કે આત્મ સ્વરૂપને જાણવું ને વાતો કરે છે મોટી મોટી. સંતો ભાઈ મનની ભૂલો છે મોટી મોટી. આત્મા ઓળખવો એટલે પોતાને ઓળખવો. અને પોતાને ઓળખવા માટે શું કરવું પડે? કે સંતોએ કીધું કે જુક્તિ કરે તો આ જીવની મુક્તિ થાય. જુક્તિ કર્યા વગર જીવની મુક્તિ થાય નહીં. જીવની મુક્તિ કરવી ને જુક્તિ કરવી. જુક્તિ કરવી એટલે શું? કે બોધ લેવો પડે, ઉપદેશ લેવો પડે,
સદગુરુના મુખેથી જ્ઞાન ગ્રહણ કરવું પડે. કારણ કે આ દેહને જન્મ આપવા વાળા તો માતા પિતા છે. માતા છે એ મુખથી જન્મ આપે, પણ મુખથી જન્મ આપે ને સદગુરુ છે ને એ મુખથી જન્મ આપે છે. અને સદગુરુ જન્મ આપે અને જન્મ આપ્યા પછી ગુરુ મોટા ઈ જ કરે છે. હો, મોટા કરવા એટલે કઈ ગુરુ ઘરે ઘરે જઈને એને તેડી તેડીને ફરે અને એને ખવડાવે પીવડાવે એવું ન કરે. પણ સદગુરુ જ્ઞાનથી જન્મ આપે. એટલે જન્મદાતા માતા ને કર્મદાતા પિતા, પણ જ્ઞાનદાતા તો આપણા સદગુરુ દેવ છે. અને સદગુરુથી આ જગતની અંદર મોટું કોઈ દેવ છે નહીં. સદગુરુના જ્ઞાનથી ઊંચું કે જ્ઞાન નથી, અને સદગુરુના લખેલા શાસ્ત્રથી કોઈ મોટું શાસ્ત્ર નથી. પણ લાલજી મહારાજ, અમારા લાલજી મહારાજના ગુરુ લાલજી મહારાજે લખ્યું કે શાસ્ત્રો રચાણા નોતા સૃષ્ટિ મારે દી, હરેક નોતા સર્જા બ્રહ્માએ વેદ ચાર, એથી આગળ કહો ને શું હતું રે દી. હરેક પેલા સૃષ્ટિ કે સર્જનહાર, આપી શકાય તો ઉત્તર આપજો રેજી. આજે શાસ્ત્રો રચાણા નહોતા તો એ શું હતું? તો આપણા ગુરુ મહારાજે શાસ્ત્રો રચાણા નહોતા ને, ન્યા મારું તમારું સ્વરૂપ બતાવ્યું, આપણને ન્યા મૂકી દીધા. કારણ કે શાસ્ત્રનું વાંચન કરવા વાળા આપણે કે બીજા કોઈ, શાસ્ત્રને પ્રગટ કરીને ગાવા વાળા આપણે કે બીજા કોઈ, પણ આપણી અંદર, આપણા ઘટની અંદર, આપણા અજ્ઞાનની અંધારાની વાહે આપણે જો અથડાવું તો આપણા સ્વરૂપની ખોજ ક્યારે કરશું? આપણને ક્યારે ઓળખાણ થાય? હજી પોતાની જ આપણને ખબર નથી. એટલે સંતો કહે છે કે આ શાસ્ત્રના સિદ્ધાંતો જોતા પાર નહીં આવે. મારું ને તારું સર્વે લક્ષ્યમાં લયું, મારા ગુરુજી મળ્યા ને અમને જ્ઞાન થયું. શાસ્ત્રના સિદ્ધાંત જોતા કોઈ દી પાર આવે? શાસ્ત્રોના તો ઢગલે ને ઢગલા છે. વેદ એટલા મોટા વ્યાસ ભગવાને રચી દીધા છે કે એનો પાર આવે એવો નથી. વાણી તો પાણી ભરે મજૂરી કરે ચાર વેદ, પપિયલ પહોંચે નહીં પાવ વહા સંતોએ પાડી દીધા છેદ. વાણી તો પાણી ભરે, કારણ કે વાણી તો કેણી તો કયા માત્રમાં, પણ કયા વિના કેમ હાલે? કેવું પડશે, કીધા વગર હાલે એવું નથી. તો સદગુરુનું ઘર છે ને એ તો શૂન્ય શિખર પર છે. આપણે કહીએ છીએ ને, શૂન્ય શિખર પર બેઠા હરી, આજ મારી સુરતાના મેઠરી. કારણ કે ગુરુ મહારાજ તો ટોચ ઉપર જઈને બેઠા છે, એને હેઠું ઉતરવાની જરૂર જ નથી. ગુરુ એટલે જ્ઞાન, અને જ્ઞાન છે એ સર્વ વ્યાપક છે. ગુરુ કોઈ એક જગ્યાએ હોય નહીં, અને દેહમાં તો ગુરુ હોય જ નહીં. કારણ કે દેહ તો નાશવંત છે અને સદગુરુ છે એ શાશ્વત છે અને વ્યાપક છે. ઘટો ઘટમાં એનો વાસ છે. એક પણ જગ્યા ગુરુ એટલે કે જ્ઞાન વગરની ખાલી નથી. સંતોએ કીધું ને, ડગલું ભરું ત્યારે ઉપદેશ યાદી, અને તારમાં તાર મિલાય. કારણ કે ઉપદેશ છે ને ભક્તિનો પાયો છે. બોધ છે એ ભક્તિનો પાયો છે. આપણા મકાનનો પાયો આપણે હરખો ન બનાવ્યો હોય અને ઉપર 15-20 માળ ખડકી દીધા હોય, સારો એવો ભૂકંપનો આંચકો આવે તો આ મકાન રહે ખરું? ધરાશય થઈ જાય. અને આ મકાન પડે અને આપણે તકલીફ થાય તો આપણે રડવા લાગીએ, બીજાને વેદના કહેવા લાગીએ, દુખી થઈ જાય. પણ આપણે મરી જાય તો મકાન કોઈ દી રોવે? આપણે રોઈ એને ન રોવું પડે? આ તો ઓતપોત પ્રેમ નથી હે? પણ ઈ ન રોવે, આપણે રડીએ. કારણ કે આ બધું જે કાંઈ કરવાનું એ બધું મનુષ્યને જ કરવાનું છે. એટલે જ સંતોએ કીધું છે કે માનવ કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આદરા સૌના અધવશે રે મારો હરી કરે હોય. આપણે ધાર્યું હોય ને એ કાંઈ થાતું જ નથી, અને આપણે ધાર્યું હોય એ થાય ને તો આપણે રાજીના રેડ થઈ જાય, નાચવા માંડીએ. પણ આપણે કઈ એમ થાતું નથી ને, એટલે દુખી થાય છે. પણ સંતો કહે છે સુખ દુઃખ છે એ મનનું કારણ છે, અને ભૂખ અને તરસ છે એ પ્રાણનું કારણ છે, અને જન્મ અને મૃત્યુ છે એ આ દેહનું કારણ છે. પણ આપણે કારણથી સદગુરુ મહારાજે એક પગથિયું ઊંચે ચડાવી અને મને તમને મહાકારણમાં મૂકી દીધા. કારણ કે આ સ્થૂળ છે એ દેહ છે એ જન્મો છે, અને સ્થૂળ દેહ મરશે. કારણ કે જેનું જન્મ હોય એનું મૃત્યુ ચોક્કસ હોય,
પણ સદગુરુ મહારાજ કે તમારા સ્વરૂપની અંદર જન્મય નથી અને મૃત્યુ નથી, તમે આવ્યા નથી, એમ જવાના પણ નથી. તમે તો શાશ્વત છો, સનાતન છો, અવિચળ છો, વ્યાપક છો અને અવિરત છો. આમાં કોઈ અટકાયત પણ છે નહીં કે આજ જન્માન 2 દિવસ પછી માંદા પડ્યા, 5 દિવસ પછી મરી ગયા અને મરી ગયા પછી કે એનું અસ્તિત્વ મટી જાય. ઈ સદગુરુ મહારાજ કે અજ્ઞાનીનું કામ છે, પણ તમારું કામ તો તમને જાણવાનું છે. કારણ કે તમે આ જગતની અંદર આવ્યા છો શા માટે, કોણ હતો ને કેમ કરી આવ્યો ને કેમ ધર્યા કાયા, આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો મારા સદગુરુએ મને સમજાવ્યા. તો આ સૃષ્ટિની અંદર શાસ્ત્રોય નહોતા, ઉપદેશય નહોતો, ગુરુય નહોતું અને જ્ઞાને નહોતું, કાંઈ નહોતું. ત્યારે શું હતું? ઈ કાંઈ નહોતું એવું કહેવા વાળા જાણવા વાળા આપણે હશું તો ખરા જ ને. તો જ આ સંતોએ અનુભવ કરીને વાણી લખી હોય ને કે શાસ્ત્રો રચાણા નહોતા સૃષ્ટિમાં, હરેક નહોતા સર્જ્યા બ્રહ્માએ વેદ ચાર. કારણ કે વેદની પાછળ તો નેતિ નેતિ કરી દીધું કે આ વેદની અંદર પરમાત્માની જે ખોજ કરો છો એ આ વેદમાં નથી. કારણ કે સંતોએ જે બતાવીને વાત એ આ 4 વેદથી પર છે, જેને સંતોએ કીધો સૂક્ષ્મ વેદ, કીડી માર્ગ, ઝીણો માર્ગ. કારણ કે આમાં ઝીણા બનશું ને તો જ હાલશે. જાડી બુદ્ધિના થાવા જાવું તો આમાં આપણું કાંઈ હાલશે નહીં. એક ચપટી ખાંડ હવામણ રેતીનો ઢગલો હોય એમાં વેરાઈ ગઈ હોય તો કીડી ઝીણા ઝીણા મોઢે વીણી વીણી અને એનો આનંદ લઈ શકે. પણ એક જ મુઠ્ઠી રેતી હોય એની અંદર 1 કિલો ખાંડ વેરાઈ ગઈ હોય તો હાથ ઘણો મોટો છે, બુદ્ધિ એની પાસે ઘણી છે, પણ ઈ વીરી શકે નહીં. માટે સંતોએ કીધું કે કીડી માર્ગ છે, સૂક્ષ્મ માર્ગ છે. એટલે કીધું વાણી તો પાણી ઘરે મજૂરી કરે 4 વેદ, પપિયલ નામ કીડી. જ્યાં કીડીનો પગ ન પોગી શકે ને ત્યાં સદગુરુ સંતોએ વેદ ખોલી અને છીંડા પાડી અને ઊંડું જે જ્ઞાન હતું એ જ્ઞાનને સહજ કરી અને ગુરુ મહારાજે આપણા હાથમાં પકડાવી દીધો. પરમાત્મા આપણને બતાવી દીધો, આપણા નિજ નામમાં નક્કી કરાવી દીધું કે આ જગતની અંદર તારા સિવાય બીજું કાંઈ નથી. તું છો તો તારા માટે વેદો છે, પુરાણો છે, શાસ્ત્રો છે, આ જગત છે, સંસાર છે, ભગવાન છે, હગાવાલા, વૈભવ, વિલાસ. તું છો તો છે, તું નથી તો કાંઈ નથી. પણ ખરા અર્થમાં જાણવાની જરૂર ખાલી એટલી જ છે, તું છો તો કોણ છો અને શા માટે તું આ વિશ્વની અંદર આવ્યો છો. આપણે અહીંથી હવારમાં હું કામ કરવાનું હોય ને એનું હાંજે નક્કી કરી દીધું હોય, લક્ષ્ય બાંધી લીધું હોય કે હવારેથી ને હાંજ સુધીમાં મારે આટલા કામ પતાવવાના છે, તોય આપણું એક કામ બાકી રહી જાય છે. તો આપણે આ તો અનંત કામની ઉપર પગ દઈને અનંત ત્રિલોકના નાથને પરમાત્માને ઓળખવા માટે આ જગતની અંદર આવ્યા છે. પણ આવીને કરીએ છીએ હું સવારમાં ઉઠીને હાન થાય ત્યાં સુધી ધંધાની લાઈમાં હાય હાય, આમાંથી નવરાઈ મળતી નથી. અને કઈ આપણે કોઈના માટે સમય તો ન કાઢીએ પણ આપણા માટે તો કાઢીએ. હમણાં પાતુ ભગતે કીધું કે ભજનમાં કોઈ દી થાક લાગે નહીં, ભજનમાં કોઈ દી આળસ ચડે નહીં અને ભજનની ભાવિક ભક્તો એને કોઈ દી કોઈનો શબ્દ અડે નહીં. કારણ કે સંતોએ ભજનમાં કીધું ને કેવા વચન રે વચન મારા સંત રે ખમે, નીરે તો શાયર મારે સમાય, આકલો યણ રે કબળા રે લાખા, આવો તો બળે રે એવી ખૂંદી રે તમે રે માતા ધરણી રે. અને વાડી ખમે છે વનરાય, આ લોયણ રે બળા રે લાખા, આવું તો બળે રે. આ વચન કુવચન મારા સંત ખમે. સંતોને કડવા વેળ કે તો એને કઈ લાગે ખરું અને લાગે એને સંત કહેવાય નહીં. સંતને કોઈ દી રીહનું પડીકું જ ભગવાને મૂક્યું અને ઈ જો રિહાઈ જાય તો આ જગતની અંદર થાય હું. કારણ કે આ ધરતી છે ઈ સંતોની છે. એટલે કીધું સદગુરુ ઉતરા અવની મહી, હરવા સકળ સંદેહ, પાપીને પાવન કરવા જેણે ધર્યો ભગવંત દેહ. સંતોનું સ્થાન શૂન્ય ઉપર છે અને શૂન્ય ઉપર શિખર છે ની એની ઉપર બેઠા છે સંતો.
પણ એક પગથિયું નીચે ઉતરી અને આ જગતમાં અજ્ઞાની જીવને સમજાવવા માટે આ જ્ઞાનની ગોષ્ઠી કરે છે, એને સમાગમ કીધો છે. પણ સત્સંગ તો જીવનની અંદર એક જ વાર થાય અને વારે વારે થતો નથી. ઈ જ્યારે ગુરુના બોધમાં બેહે અને ગુરુને શિષ્યના જ્યારે નયન મળે ને, બેયની દ્રષ્ટિ મળે ને, ત્યારે જો પ્રકાશ થઈ ગયો તો થઈ ગયો, નકર પછી ક્યારેય થતો નથી. કારણ કે સદગુરુ એક જ વાર જીવને બોધની અંદર લે છે, વારે વારે લેતા નથી. પણ આ તો સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, આવા સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સજ્જન પુરુષ કોને કહેવાય? કે જેની અંદર ખોટી ઈર્ષા, નિંદા, મારા તારું, કૂડ, કપટ, દગા, પાછલા પ્રપંચ આ સજ્જનની અંદર હોય નહીં. અને સજ્જનતાનો દાવો દાખવી અને એક બાજુ ઈર્ષાના પોટલા ભરીને બેઠા હોય ને, એને સજ્જન કહેવાતા પણ નથી. એટલે સંતોએ કીધું કે આપણે સંગ કરવો તોય કોનો કરવો? કારણ કે જે લીમડાના ઝાડ નીચે આપણે છાંયો ખાવા બેઠા હોઈએ ને, ઈ છાંયો મળે ત્યાં સુધી આનંદ આવે, પણ ઊંચી નજર વહી જાય, લીમડા સામું જોઈ જાય ત્યારે કે કેવો ઘેઘૂર થયો છે, ઝૂકી ગયો છે. પણ જાતનો તો કડવો. તમે એની નીચે છાંયો મેળવો, આનંદ કર્યો, તોય એના ગુણ ગાવાને બદલે આપણે એના અવગુણ ગાવા માંડ્યા. પણ જો ગુરુની દ્રષ્ટિથી જોવો ને તો લીમડો કડવો છે, પણ ઈ દવામાં કેટલો કામમાં લાગે, આપણી અંદર કેટલાય દર્દ મટાડે. એવી રીતે સંતો કહે છે કે તમે બગડો ને તો એવા બગડજો, કોઈ સદગુરુ સંત હારે બગડજો, અને એવા બગડજો કે તમારી અંદર પરમાત્મા નક્કી કરાવી દે અને તમને અમર લોકનો આત્મા બનાવી દે. ખરેખર આપણે અમર લોકના આત્મા છીએ અને અમર લોકને વરેલા છીએ. એટલે સંતોએ કીધું ને, અમર પછેડો મારા ગુરુજીએ આપ્યો, નિર્ભય થઈ ફરું નિત્ય આનંદમાં, નિજ નામે હું રહું નગરમાં, કાયમ રહું અપની ધૂનમાં. અમર પછેડો મારા ગુરુજીએ આપો, ક્યાં છે કાશી ને ક્યાં છે કેદાર, ક્યાં છે હસ્તિના પૂરી રે, હસ્તિના પૂરી તારા હાથમાં બિરાજે, આ કાયા છે કાશી પૂરી રે. અમર પછેડો મારા ગુરુજીએ આપો, ક્યાં છે બ્રહ્મા ને ક્યાં છે વિષ્ણુ, ક્યાં છે કૈલાસના વાસા રે, કૈલાસપતિ તો તારા કંઠમાં બિરાજે, બ્રહ્મા ને વિષ્ણુ તારી પાસે રે. અમર પછેડો મારા ગુરુજીએ આપો, ક્યાં છે દ્વારકા ને ક્યાં છે જુનાળો, ક્યાં છે 33 દેવના વાસા રે, 33 દેવ તારા તનમાં બિરાજે, આ દેહ છે દ્વારકા પૂરી રે. અમર પછેડો મારા ગુરુજીએ આપ્યો. પણ એની ઉપર ચોથી કડી લખીને હું કીધું કે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે, તનમાં તપાસી જોને તારા રે, ગુરુ પ્રતાપે કહે મકાન દાસ, સુધરા મન ખ્યા સારા રે. અમર પછેડો મારા ગુરુજીએ આપ્યો. આ કાયા છે ને ઈ કાશી છે, એટલે એને કાશી પૂરી કીધી. ખરેખર કાચી જ છે. કઈ પ્રગટ થઈને કઈમાં રાખમાં રોળાઈ જાય. આ પાણીના પરપોટા જેવી છે, વીજળીના ઝબકારા જેવી છે અને મૃગજળ જેવી છે. કારણ કે આપણને તરસ લાગી હોય અને તડકો હોય, છેલ્લે 1 કિલોમીટર આઘી નજર કરીને તો ઝીણા ઝીણા ઝાંઝવા બળતા હોય. આપણને એમ થાય પાણીનું ઝરણું હશે, પણ દોડતો દોડતો ત્યાં પૂછે પાછા 1 કિલોમીટર આગા ઝાંઝવા વહી જાય. ઝાંઝવા પાણી 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 કરતા હાંજ પડી જાય અને જ્યારે સૂર્ય આથમી જાય
અને અંધારું થઈ જાય એટલે તરસ આપણી હોય, તરસ લાગેલી હોય, પણ પાણી મળે નહીં. એવી રીતે જ આ સંસારનું સુખ છે ની ઝાંઝવાના નીર જેવું, પાણીના પરપોટા જેવું, ઝાકળના બિંદુ જેવું, અને ઘડીકની વારમાં જેમ ફુગ્ગાને કોઈની અણી અડી જાય ને ફૂટી જાય ને, એવી રીતે મારો તમારો ફુગ્ગો કઈ ફૂટી જાય એની કોઈને ખબર પડશે નહીં. એટલે સંતો કહે છે કે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે. કદાચ આપણે બ્રહ્મલોકની, ઇન્દ્રલોકની, વિષ્ણુલોકની, વૈકુંઠલોકની કે સ્વર્ગલોકની યાચના કરતા હોય તો સદગુરુ સંતો કહે છે આ તમારી મારા માટે કોનાની બેડી છે. કદાચ આપણે એવા પુણ્ય કર્મ કર્યા હશે અને આપણને સ્વર્ગમાં મોકલશે, પણ મારા ને તમારા પુણ્ય પૂરા થઈ જાય એટલે ત્યાંથી ધક્કો મારી દે કે જાઓ હવે તમારો પુણ્યનો ઢગલો પતી ગયો, જ્યાં હતા ન્યાન પાછા જાઓ. કદાચ એવા અઘોર પાપ કર્યા હશે તો સ્વર્ગને બદલે નરકમાં મોકલશે. ન્યાય નરક યાતના ભોગવાઈ જાય, સમય પૂરો થઈ જાય, પાછો ધક્કો મારી દે કે તમારી નરક યાતના પૂરી થઈ ગઈ, હવે પાછા હતા ત્યાં જાઓ. પણ સદગુરુએ કીધું કે અમર ધામ એવું છે, મોક્ષ ધામ એવું છે, નિજ ધામ એવું છે, પરમ ધામ એવું છે કે ન્યા ગયા પછી કોઈ ધક્કો મારતું નથી. કારણ કે જે પીડા છે ને બધી આ શરીરને છે. પણ સંતોએ કીધું કે તું દેહ નથી, તું તન નથી, તું મન નથી, તું શરીર નથી, આ કાયા તારી નથી. આ કાયા છે એ તો કાચી છે, આજ જલમીને કાલ પડી જાય, પણ એની અંદર રહેવા વાળો છે ને ઈ અવિનાશી છે. આપણને વિશ્વાસ નથી કે ભગવાન આપણને જન્મ આપ્યો છે તો આપણું ભરણ પોષણ કરશે કે નહીં. આપણી કરતા તો ઓલા ચકલી, કબૂતરા, મોરલા, આ પશુ પંખી પ્રાણીઓ હારા કે હવારથી નહીં હાંજ સુધીનું નહીં, એક ટકનું ખાવાનું મળી ગયું અને પોટડી ભરાઈ ગઈ, શાંતિથી માળામાં જઈને બેહી જાય. આપણે હવે આખો દિવસના 1 કિલો ઘઉં દળાવીએ ને તો 7 જણા ઘરમાં હોય ને એ બધાય હાંજ સુધીમાં રોટલી ખાઈ લઈ કે નહીં, પણ આપણે ઘરમાં 20-25 મણ દાણા ભરી દઈએ છીએ હે. અને એમાંય કોકે આગમવાણી પરબવાળા જેવા ભાખી હોય તો એમ કે આવતે વર્ષે દાણા મોંઘા થઈ જાય તો 2 વર્ષ ના ભરી લે. માલકોર અનાજના ટીકડા નાખીને હાચી. એટલે સંતો કહે છે કે ભંડારના ભંડાર ભરાય પણ આપણું એક વાટકી જેવડું પેટ ભરાતું નથી. એટલે છૂટવાનો ઉદ્યમ કરે તેમ જીવ ડબો બંધાય. આપ બળે છૂટે નહીં, એને છોડાવે કોઈ આવા સદગુરુ સંત મહાપુરુષ મળે ને તો આમાંથી આપણને બચાવી લે, આપણી બાવડી ઝાલીને આપણને ઉગારી લે. એટલે તો નિરાત મહારાજે કીધું કે નિરાત નૌકા નામકી તામે બેસે આઈ, પાર કોટાડે પલકમાં બહાર ન ફેરા ખાય. જ્યાં મારી તમારી દોટ બાર ભમતી હતી કે ભગવાનને ગોતવા માટે આપણે વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, ઉપનિષદમાં, રામાયણમાં, મહાભારતમાં, ગીતામાં, ગરુડ પુરાણ, શિવ પુરાણ, માતાજી પુરાણ, કેટલાય પુરાણો વિચરી નાખ્યા. પણ સંતોએ કીધું કે પુરાણમાં વાંચવાથી તારી પ્રીત નહીં જાગે, પણ પ્રીત તો કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જઈ તન મન ધન ને શીશ કરી સમર્પણ ભાવ કરી અને તું તારા સ્વરૂપને જાણી લે. પછી તારે આ જગતની અંદર કાંઈ નક્કી કરવાનું નથી. કારણ કે 33 કરોડ દેવતા આપણા તનની અંદર છે. પણ એક સદગુરુ દેવતાનું જ્ઞાન સમજાઈ જાય ને તો સંતો કે બધાય દેવ આમાં હાજર છે. પણ આપણને જીવતામાં કોઈ દી દેખાય નહીં. કારણ કે જ્યાં સુધી દેહ છે અને આપણે હજી દેહથી પર થયા નથી ત્યાં સુધી મારો તમારો દેહ ભાવ જાહે નહીં, અને દેહ ભાવ નહીં જાય ત્યાં સુધી વિદેહી ભાવ પ્રગટ થાય નહીં. પણ સંતોએ કીધું આ માર્ગ છે ને વિદેહનો છે. કારણ કે જનક તો એક વિદેહી હતા અને સદગુરુ સંતને શરણે જવાથી સદગુરુ અનેકને વિદેહ પદની મુક્તિનો માર્ગ બતાવે છે. કારણ કે આ જગત તો બંધન કરતા છે. આમાં જ્યાં જાવ ત્યાં ક્યાંક ને ક્યાંક બંધન છે. કાઈને કંઠીનું બંધન, કોઈને તિલકનું બંધન, કોઈને પુસ્તકનું બંધન, કોઈને જડતાનું બંધન, કોઈને જન્મનું, કોઈને મૃત્યુનું, કાંઈક ને કાંઈક બંધન છે. પણ સંતોએ કીધું તું હર હંમેશને માટે બંધન મુક્ત છો. તું ગુરુના શરણે નહોતો ગયો તોય તું બંધન મુક્ત હતો, અને ગયા પછી તું બંધન મુક્ત છો. તું તો જન્મો જન્મથી મુક્ત છો. પણ આપણને આ દેહ ધ્યાસ પડ્યો છે, આપણે સંસારમાં, સંસાર આપણામાં. પણ સંતોએ કીધું મન વડે આ જગ દેખાય છે, મન વડે સંસાર છે, મન મળી ગયું અમનમાં પછી થઈ ગયો બેડો પાર રે. હે
નિજય ખંડિત આત્મા સતચિત આનંદ રૂપ તારું પૂર્ણ છો પરમાત્મા એજી એક તું પૂર્ણ બ્રહ્મ. સંતોએ કીધું તું પૂર્ણ બ્રહ્મ છો અને સચ્ચિદાનંદ સ્વરૂપ છો. કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે એને વેર ઝેર મારા તારું આ મારા છે આ બીજાના એવું એના મનમાં કાંઈ ન હોય અને ઈ સચ્ચિદાનંદ સ્વરૂપ જ હોય. ગમે તેડે એની આગળ જાય પણ થોડું થોડું સમજણમાં આપણે આવે એટલે તરત માયામાં એને પરોવતા જાય. જેમ જેમ માયા એને માં બતાવતી જાય એમ એમ બાળક એની અંદર ઊંડું ને ઊંડું ઉતરતું જાય. જ્યાં સમજણું થાય ત્યાં તો માયાના ઘેરાવામાં એટલું બધું ઘેરાઈ જાય એમાં નીકળવા બહુ જાજી વાર લાગે. અને આપણે તો બધાય સમજણા સહી. સદગુરુ મહારાજે બાવડું પકડીને આ સંસારની મોહ જાળમાંથી આ માયામાંથી આપણને બાવડું પકડીને બહાર કાઢ્યા છે કે આ તમારું કામ નથી, તું તો આનંદનું સ્વરૂપ છો, સાક્ષાત પરમેશ્વર છો અને તારા સિવાય આ જગતની અંદર કાંઈ નથી. પણ ખરા અર્થમાં તું કોણ છો અને ક્યાંથી આવ્યો છો? આવ્યો તોય શું કરવા આવ્યો છો? અને આવ્યો ત્યારે હું લાવ્યો તો નાઈથી ગયા પછી હું લઈ જવાનો છો. ઈ ઘરની જો આપણને ખબર પડી જાય ને, ખબર પડ્યા પછી જ આ મૂળદાસ બાપાએ લખ્યું કે આવડો વિશ્વાસ તને કોણ કરાવે? દેહ આવે ને જાય આ કોણ તને અપાવે? આવો વિશ્વાસ કોણ અપાવે? સદગુરુ સિવાય કોઈ ન અપાવે. આપણા મા બાપે જન્મ આપ્યો ને, જન્મ આપીને એની જ્યાં સુધી બધું હતું ત્યાં સુધી કર્યું, બોલતા શીખવાડ્યા, હાલતા શીખવાડ્યા, ખાતા શીખવાડ્યા, બધું પગભર કરી દીધા, પવનાવી દીધા, પહટાવી દીધા. પણ આખી જિંદગી કઈ મા બાપ આપણું કરે નહીં, પછી આપણી વારી આવે કરવાનું. એવી જ રીતે પરમાત્મા કે તને આ જગતની અંદર મોકલો છે શા માટે? કે પરમાત્માનું ભજન કરવા માટે. પણ આપણી કરતા તો પશુ પંખી પ્રાણી હારા. કારણ કે મેકરણ દાદાનો ગધેડો પૂંજાય, એનો કૂતરો પૂંજાય, હતાધારની અંદર પાડો પીર થઈ ગયો ઈ પૂંજાય. વિચાર તો કરો, મારવાડની અંદર ઊંટ પૂંજાય છે, એની પૂજા થાય છે. અને મોટા મોટા માણસો કેવા કૂતરા પાળીને રાખે, 10-10 લાખની ગાડીઓમાં એને ફેરવે. આ પશુ પ્રાણી બધાય પૂંજાય છે, પણ આપણું કઈ થાય હે? એટલે સંતો કે પશુ કી પનિયા બની નરતા પૂછન હોય, પણ નર જો ઉત્તમ કરણી કરે તો નરથી નારાયણ હોય. અને આ જે કાંઈ પરિવર્તન લાવી શકે, આ જગતમાં સુધારો વધારો કરી શકે, એ કેવલ માત્ર માનવીને માનવી કરી શકે છે. માનવ સિવાય કાંઈ થતું નથી. પણ માનવને માનવતાની ખબર નથી. એટલે તો ગુરુ મહારાજ પેલા માણા બનાવે છે. આપણને તો પાતું ભગત ભક્તિના માર્ગની પછી વાત કરવી, માણા કોને કહેવાય એ નથી ખબર. માણા સદગુરુ બનાવે અને સદગુરુ બનાવ્યા પછી જો માણા બને ને, બની રહે તો આ ભક્તિ લાગે હો, નકર લાગે નહીં. કારણ કે ભજન માંથી ઘરે ગયા પછી આ ક્યાં ગુરુ ભાળે છે? લાઈને પેટ નાખી દેવા દે ને હે? આ ગુરુ ક્યાં ભાળે? લાઈને હાહુવારે ઘડીક બથોડા લઈ લેવા દે ને હે? અહીંયા ક્યાં ગુરુ ભાળે? ઘડીક બાર પાડોશીઓ બેહીને વહુની વાતો કરી લાવવા દે ને હે? આ કરવાનું નથી. સદગુરુ મહારાજે કીધું કે આપણને ઊંચા ઘરની જ્ઞાનની ખબર ન પડે ને તો હાલશે. આવા સંતો ઘણાય છે, ઘેરે ઘેરે જઈને સત્યનો પ્રચાર કરશે, પણ આપણને જીવન જીવવાની રીત તો આવડે ને, કે ગુરુ કરાવ્યા પછી આપણે કઈ રીતે જીવવું, કેવો આપણે વ્યવહાર કરવો, અરસ પરસ આપણે કેવો ભાવ રાખવો. અને જાજુ કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ આપણને કોઈ ખામો મળે તો થોડુંક મોઢું મલકાવતા તો આવડે ને હે? આ તો આપડા મળે ત્યાં રાજી થાય, બીજા અજાણ્યા મળે ત્યાં 4-4 કડસ્પીઓ થઈ જાય હે? પેલા તો સદગુરુને તેડવા જવા હોય ને તોય ગુરુ મહારાજ અમે 3-3, 4-4 વાર આમંત્રણ દેવા જાતા, તોય ગુરુ મહારાજ કે આ ફેરે વારો નથી, આવતા નહીં. ગુરુ મહારાજ ને ગાડી લઈ તેડવા જાય તોય આવે નહીં. આ તો ગુરુ મહારાજ સામેથી ફોન કરનાર, તમારે ઘરે આજ નહીં મહારાજ, આજે મારે કાન છે, આજ નહીં આવતા, અમે કઈ હે? ભલે આવડું થઈ ગયું છે, પણ છતાંય સંતો કહે છે કે જીવ જો 10 ડગલા હાલશે ને તો સદગુરુ સંત આપણો 1000 ડગલા હાલી અને 1000 હાથવાળો બની અને મારું તમારું આ જગતની અંદર આધ્યાત્મિક કાર્ય તો કરશે, પણ ભૌતિક કાર્ય પણ કરશે. પણ ભરોસો હોવો જોઈએ. આપણો કરોડ રૂપિયાનો બંગલો હોય, 150 રૂપિયાના તાળામાં વિશ્વાસ હોય, પણ આપણને આપણા સદગુરુ સંત ઉપર વિશ્વાસ નથી. કારણ કે વિશ્વાસ એ વાણ કરે. પેલી 2 ભરવાડ્યું હતું ને, ભરવાડ્યું ઈ કથાના મંડપ પાસે હાલ્યું જાય, માથે 3-3 મટકા,
દહીંના ને દૂધના ને માખણના, અને હાથ તાળીઓ દેતી જાય નીકળે ને કે આના પાપડા કેવા ભાગ બળ્યા. આપણે તો ભરવાડની ઘેરે જન્મ થયો અને રોજ હવારમાં ઉઠી નકરા ઢોર દોવાન સાણ સૂટવાન આ ગામથી આ ગામ મય વેસવા જાવું. ઘડીકની નવરાય હોય તો આપણે નો ઘડીક કથામાં બેહી. આ બધા કેવા ભાગશાળી રોજ કથાના મંડપમાં જઈને બે ગુરુના મુખની વાણીઓ સાંભળે. એમાં રોજ નીકળે ને રોજ પોતાની જાતને કોસે, પોતાને કોસે. એમાં બરોબર નીકળ્યું ત્યાંથી અને બોલવા જાતીથી ત્યાં પુરાણી પોથીની ઉપરથી બેહીને ગુરુ મહારાજ બોલ્યા. પુરાણી કે વિશ્વાસે તો વાણ તરી જાય. ત્યાં તો ઓલી બેન કે હાશ આપણે નિરાશ થઈ ગઈ. વિશ્વાસેથી વાણ તરે. વાણ તો કેટલું હોય, 150, 200, 500 કિલોનું હોય તોય વિશ્વાસે વાણ તરી જાય. તો આપણે તો હળવ્યું ફૂલ જેવ્યું છે. બહુ તો કેટલું 50-60 કિલો વજન હોય, કેટલું હોય. અને આપણે આ ગામથી આ ગામ આવીએ, વચમાં નદી નડે અને એમાં રોજ હોડકામ બેહીને પાવલી જવાની પાવલી આવવાની દેવી, 50 પૈસા બગાડવા હતો. પુરાણીએ તો આપણો માર્ગ હાવ સીધો ને સરળ કરી દીધો અને હાવ હેલો કરી દીધો. કઈ માથાકૂટની ખોટી થાવું નહીં, હોડકાની વાટ જોવી નહીં, હોડકામ બેહવું નહીં, કઈ બોગરા ઝલકા ઢોળાઈ જાય, કઈ ઉપાધિ નહીં. ઓલી બેન કે પણ કે એમાં હા પુરાણી કે કોઈ દી ખોટું ન હોય. કારણ કે ભગવાનના જે ભજન કરતા હોય અને સતની ગાદીએ બેહી અને કથાઓ કરતા હોય ની ખોટી કોઈ દી કરતા હોય, ખોટી હોય ને તેને પુરાણી કહેવાય નહીં. એટલે સદગુરુ છે એ સત્યની ગાદી ઉપર બેહે. બાપા સોફા તો વ્યવસ્થા છે. કારણ કે અહીંયા બેઠાની જમીન ઉપર એ મોટા છે. અહીંયા બોલવા વાળા 3 કલાક બોલે પણ સાંભળવા વાળો કોઈ ન હોય તો બોલે કોની પાસે? આ હજારોની મેદની ભેગી કરી આ કથાકારો કથાઓ વાંચે તો ઓલા સાંભળવા કોઈ ન આવે તો કરે કોની પાસે કથા? આ સત્સંગ સદગુરુ વાત કરે 1 કલાક પણ તમે સાંભળવા વાળા ન હોય તો વાત કોની આગળ કરે? કદાચ તમે આવીને બધા બેહી ગયા ને અહીંયાથી કોઈ બોલવા વાળું ન હોય તો આ બેહી ક્યાં સુધી રહે? એટલે બધું ઓતપ્રોત છે. કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. આ ભરવાડ્યું તો બોગરા લઈ અને નદી કાંઠે જઈને ઓલીને કે હાલ. ઈ કે ક્યાં? ઈ કે પાણીમાં. પુરાણીએ કીધું વિશ્વાસે વાણ તરે. વાણ તો ભારે ને આપણે તો હળવ્યું. ઈ કે મને બીક લાગે કે ભીડ મારા હાથનો કાસ્ક્યો ભીડી માથે 3 દેગડા ની તો હાલ્યું ગયું અને રોજનું થઈ ગયું. રોજ આવે ને રોજ જાય. પછી ઓલી કીધું બેન બીજી હતી ને એને કીધું કે બેન આપણને તો પુરાણીએ મારા હાવ સીધો સરળ હેલો બતાવ્યો ખરસ વગરનો. હવે આપણે એને આપણી ઘરે પધરામણી તો કરાવી. ભલે આપણા ગુરુ ન હોય કાંઈ નહીં, કથા નો સાંભળી તો કાંઈ નહીં, પણ પધરામણી તો કરાવી. એટલે પુરાણી પાસે જઈને પગે લાગ્યો. એટલે પુરાણીએ કીધું કે તમે અહીંયા ઉપર કેમ આવ્યા? તો કે તમને અમે આમંત્રણ દેવા આવ્યા છે કે તમારી આ કથા પૂરી થાય અને ઘેરે ઘેરે પધરામણી પોથીની કરો, પછી છેલ્લે વધો ને તે અમારે ઘરે આવજો. કારણ કે તમારા એક શબ્દે અમારું જીવન સરળ બનાવી દીધું. પુરાણી કે કાંઈ વાંધો નહીં, તો ભૂલી ગયા પણ હારે ઓલા હોય ને એના કાર્ય કરતા એને યાદ રહી ગયું. છેલ્લે દિવસે કથા પૂરી થઈને ઘેર ઘેર પોથી લઈને પધરામણી કરતા હતા. ઓલા ભગતે કીધું પુરાણી બાપા આપણે આ ભરવાડ બેનું તમારી વાટ જોવે છો, એના ગામ જવાનું પધરામણી કરવા. તે આ ગામમાં નથી રહેતા? કે નહીં, આમાં ગામ રહેશે પણ વ્યવસ્થા છે જવાની. હોડકા આવે છે, ખાલી ટિકિટ પાવલી છે, તમારે નથી દેવાની તો ઈ દઈ દે. અને ન્યા લઈ પુરાણી તો ખલકો ને ખડિયો રાખ્યો ખંભામાં અને ઉપડ્યા. ન્યા જઈને કાંઠે ઉભા રહ્યા. ઓલી બેનું ને કે બેનુએ કીધું હાલો પુરાણી બાપા કેમ અહીંયા ઉભા? એ કે હોડકું તો આવવા દઉં. કે હોડકાનું શું કામ છે? તમે તો કીધું તું વિશ્વાસે વાણ કરે. અમે તો કે કેદું રોજ આવી છે જાય છે. અમારે તો કાંઈ વળકામ બેહવું પડતું નથી, પાઠાના બગાડવા પડતા નથી. અને તમે કીધું તમે કેમ વાટ જોવો? ત્યાં તો પુરાણી બાપા 2 ડગલા જઈને આંખું ફાટી રહી હોય એની. ઈ કે ઓહો મેં તો કીધું અને આ લોકોએ કરી બતાવ્યું. અને પુરાણી બાપા કે ધરતી ધન્ય છે તમારી જણનારી માને, તમારા વિશ્વાસને, તમારા શ્રદ્ધાને, તમારા ભાવને. એક પડદા પાછળ હારીને ખાલી શબ્દ સાંભળ્યો કે વિશ્વાસે વાણ તરી શબ્દ પકડી લીધો અને તમારી સુરતાની અંદર ઉતાર લીધો તો સાર્થક બની ગયો. એટલે ભૌતિક કામે બની ગયું ને આધ્યાત્મિક કામે બની ગયું. હવે ઈ કે મેં તો આખી મારી જિંદગી આ કથાઓ કર્યું, ઘેરે ઘેરે જઈને ડોમ નાખ્યા, ઘેરે ઘેરે જઈને કથાઓ કર્યું, પધરામણીઓ કર્યું,
પણ મારું તો બધું આ પાવલીમાં નાથાનામાં કિંમત ભાગ્યું, મારું કાંઈ જ્ઞાનમાં કામમાં આવ્યું નહીં, એટલે સંતો કે કહેતા હે વો કરતા નહીં, મુખ કા બડા લબાડ ક્યાં મુખ લે જાવેગા સાહેબ કે દરબાર. તો સદગુરુનું જ્ઞાન છે એ અવિરત છે, નિશ્ચલ છે, શાશ્વત છે, સનાતન છે, પાંચ તત્વનો પિંડો છે, છઠ્ઠો બોલે ને ઈ જ નારાયણ છે. પણ બોલે ઈ બીજો ને ભીમો કે ભગવાન, ચાર તહુના વાંધે આપણી આંખનો ભાળે આપણો કાન, ખાલી ચાર વેળોનો વાંધો છે તોય આ આંખ કાનને જોતી નથી. તો અનંત ત્રિલોકના નાથને જાણવા માટે આ સાંભળાની આંખથી દેખાય નહીં, એટલે સંતોએ કીધું ચર્મ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિએ હરિયાપ અવતારી પુરુષને કોઈ નો ઓળખે. ઘરમાં બેઠો હોય કે બાપ, તમારા ઘરની અંદર કોઈ તેજસ્વી પુરુષ થઈ ગયો હોય ને તોય તમે એની ઓળખાણ ન થાય, કારણ કે આપણી હજી આ ચામડાની દ્રષ્ટિ ગઈ નથી. ગુરુએ દ્રષ્ટિ આપી, આપણને હજી ચડી નથી. જો ગુરુએ દ્રષ્ટિ આપી એથી જગતમાં જોવો ને તો તમારા સ્વરૂપ સિવાય કાંઈ નથી, આપણી સિવાય કાંઈ છે. પણ આપણે ખરા અર્થમાં કોણ છીએ? કારણ કે ગુરુ મહારાજે કીધું કે આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે. ગુરુ જ્ઞાનથી આ જગતની અંદર મહિમા હોય ને તો એક નામ છે, પણ કોટી નામ સંસાર में તામે મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત હે બુજત વિરલા, કોઈ આદિમાં હતું અંતમાં રહેશે અને મધ્યમાં મારી તમારી ભેગું નામ બોલી રહ્યું છે. પણ નામ નયન મેં રમ રહા, આપણી આંખની અંદર જ છે હો આ બધું. જો સંતો એમ કે આંધળા હોય એનું હું, હે આંધળા હોય એનું હું, આ દેખતા હોય એની આંખમાં જ છે તો આંધળાનું શું? એટલે સંતોએ કીધું કે મૂંગે ચરતા બહુ કરી, અને આ ભાળવું જે ગુરુએ દેશ દેખાડ્યો ને એને આંધળો ભાળી જાય. મૂંગો આની ચર્ચા કરે ને બેરો હોય બોલતો થઈ જાય, અને પાંગળો હોય પર્વતને ચડી જાય. આવું સદગુરુનું જ્ઞાન છે, હાવ હેલું છે, સરળ છે, ઘરમાં રહીને કરવાનું છે, ક્યાંય બહાર જવાની જરૂર નથી. પણ બહાર જવાની જરૂર નથી એવું સાંભળીને કઈ બુધવારમાં બંધ નહીં થઈ જતા હો, નકર ઊન તું રતન્યો આના સિવાય કોઈ હોય નહીં. ઘરના ભુવાન ઘરના ડાકલા, પણ જીવને વળગ્યું ભ્રાંતિ રૂપી ભૂતડું, નક્કી થવા દેતું નથી નામ. ગુરુએ ચિત્તના ચંદ્રવા કાઢ્યા, કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ આપણા ચાર અંતસ્કરણ છે, અને અંતસ્કરણ જ્યાં સુધી ચોખ્ખું ન થાય ને ત્યાં સુધી આપણને પરમાત્મા ક્યારેય ઓળખાય નહીં. એટલે ગુરુએ એને સતના શીશામાં ઉતાર દીધું. ગુરુ મહારાજે સત્ય એવું ઈશ્વરનું નામ કીધું, અને આ શીશો છે બાપા, આ એક પાટલો છે, ફૂટી જાય ઠોકર વાગશે, કઈ ટુકડે ટુકડા વેરાઈ જાય ખબર નહીં પડે. ચરણ ચાપીને પહોંચાડ્યું પાતાળ, કારણ કે ગુરુ મહારાજે જે વાત બતાવી છે ને એ તમે બ્રહ્મલોકમાં ભૂલોકમાં હમણાં ખેસરીન વૈસરીન ભૂખરીન ભૂખરીન કેસરીન લાખ વાણીઓ કીધું, પણ તમારી વાણી છે એ પરાની પાર છે, 52 ની પાર છે. એટલે ઈ વાણીનો પાર આવે એવો નથી. ગુરુ મહારાજે અનેક નામમાં એક નામ બતાવી દીધું. આપણે પાતુ ભગતે વાત કરી, એની બુદ્ધિ કહેવાય, એની યાદ શક્તિ કહેવાય, અને આ બધું પંચીકરણ ની અંદર છે. પણ સંતોએ કીધું કે શાસ્ત્રો રચાણા નહોતા સૃષ્ટિમાં, પાતુ ભગત હજી નહોતા સર્જાએ બ્રહ્માએ વેદ ચાર, એથી આગળ કોને શું હતું? હરેક આપો ઉત્તર ને સમજાવો સાર, આપી શકાય તો ઉત્તર આપજો. આ લાલજી મહારાજે ચેલેન્જ મારી હો, આ નિરાજના નહીં, દુનિયાના તમામ સંતો ભક્તોને કીધું કે આપી શકાય તો ઉત્તર આપજો. કારણ કે ઉત્તર છે ને ઈ તમે છો, અને પ્રશ્ન તમે છો. હલ તમારામાં થાય, બીજા કોઈનામાં નહીં. કારણ કે પ્રશ્ન આમાંથી ઉદ્ભવે અને ગુરુ આમાંથી પ્રગટ થાય ને જવાબે આમાંથી જ મળે. પણ આપણા ભીતરનો ગુરુ જ્યારે જાગૃત થાય ને ત્યારે, જ્યાં સુધી ભીતરનો ગુરુ જાગૃત ન થાય ને ત્યાં સુધી દેહ ગુરુ પર વિશ્વાસ કરજો, પછી ન કરો તો કાંઈ નહીં. પણ ભીતરનો ગુરુ જાગૃત કરવો પડે. જેમ ભરવાડેલું એ વિશ્વાસ કરી દીધો ને એવો વિશ્વાસ કરવો પડે. પણ રાખે ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બરદાસા, નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, यही अद्भुत तमाशा. સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. આવા જો જ્ઞાની સદગુરુ મળ્યા હોય તો કદર કસજો. કારણ કે હીરો છે ને એ કાચનો ટુકડો જ હોય, પણ જે એની ઉપર ગાંઠ પડે, તરખુણિયા મારે, તેલ પાડે, તળિયા મારે, મથાળા મારે,
ઈ ઘસાય ને અને ફાટે ને ફીટે નહીં ને તો ઈ માર્કેટમાં એની કિંમત થાય. ઘસતા ઘસતા જો તૂટી જાય તો ઈ શું એની કિંમત થાય? એમ આપણને ગુરુ મહારાજે આત્મરૂપી હીરો બનાવ્યા છે અને આ સત્સંગમાં ઘસાવાનું છે કાયમ. જો આમાં ઘસાશું તો આપણે ચમકશું અને ચમકશું તો જ આપણા પ્રકાશની અંદર સ્વયં આપણે આનંદ કરશું. તો આનંદ કરવો અને કરાવો, અને આનંદ છે એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. આનંદ સિવાય બીજું કાંઈ છે નહીં. બોલીએ સદગુરુ મહારાજ.